નમસ્કાર મિત્રો, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા કરોડો રૂપિયાના દાનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. જે મંદિર કરોડો લોકોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે, ત્યાં હવે દાનના હિસાબ કિતાબ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ રોકડ દાન, સોના ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓના રેકોર્ડમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજથી લગભગ 6 વર્ષ પહેલા એક ખાનગી ઓડિટ ફર્મે આ અંગે ચેતવણી પણ આપી હતી, પરંતુ એ ચેતવણી પર પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 3,500 કરોડ રૂપિયાથી વધુનું રોકડ દાન ટ્રસ્ટને મળ્યું હોવાનું માનવામાં આવે છે. આ સિવાય કરોડોની કિંમતના સોના ચાંદી અને અન્ય કિંમતી ભેટો પણ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી છે. પરંતુ નવેમ્બર 2020માં એક પ્રતિષ્ઠિત ઓડિટ ફર્મે ટ્રસ્ટના સંચાલન અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે દાનનો યોગ્ય રેકોર્ડ રાખવાની વ્યવસ્થા નબળી છે, ડેટા મેનેજમેન્ટ વ્યવસ્થિત નથી અને જવાબદારી નક્કી કરવા માટે કોઈ મજબૂત માળખું પણ જોવા મળતું નથી. ઓડિટ ફર્મે ખાસ કરીને સોના ચાંદીના દાગીના અને કિંમતી ધાતુઓ માટે અલગ સ્ટોક રજિસ્ટર રાખવાની ભલામણ કરી હતી. સાથે સાથે ડેટા સુરક્ષા અને આંતરિક નિયંત્રણોની અછત અંગે પણ ચેતવણી આપવામાં આવી હતી. જો કે આ ભલામણો કેટલી અમલમાં મુકાય તે આજે ચર્ચાનો વિષય બની ગયો છે. આ દરમિયાન એક પૂર્વ કર્મચારી દ્વારા દાનમાં હેરાફેરીના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને આ સાથે જ એક કર્મચારીના ઘરેથી 10 લાખ રૂપિયા મળ્યાની ઘટનાએ આ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરી. હવે SITએ પોતાનો પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો છે અને આ અહેવાલમાં 4 મહત્વની ખામીઓ સામે આવી હોવાનું કહેવાય છે. સૌથી પહેલી ખામી, દાન પેટીઓમાંથી રોકડ કાઢવાથી લઈ અને તેની ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લેતા હોય છે, ત્યારે આ પ્રકારની ખામીઓ ગંભીર માનવામાં આવે છે. બીજું, ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા સોના ચાંદી અને હીરાના દાગીનાઓને સંપૂર્ણ રેકોર્ડ ઉપલબ્ધ નથી. કેટલાક રેકોર્ડ અધૂરા હોવાનું પણ સામે આવ્યું છે. ત્રીજી ખામી છે, મંદિરની સુરક્ષા અને અન્ય ખરીદી પ્રક્રિયાઓમાં નિયમોના પાલન અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક ટેન્ડર અને ખરીદી પ્રક્રિયાઓમાં ગેરરીતિઓના સંકેતો પણ મળ્યા હોવાનું કહેવાય છે. અને ચોથી ખામી છે, તપાસ દરમિયાન ભાઈ ભત્રીજાવાદના આરોપો પણ સામે આવ્યા છે. કેટલાક પ્રભાવશાળી લોકો દ્વારા પોતાના સગા સંબંધીઓને મંદિરની વ્યવસ્થામાં નોકરી અપાવવામાં આવી હોવાનું પણ આક્ષેપો થયા છે. તપાસ માટે એક મોટો પડકાર CCTV ફૂટેજો પણ બની રહ્યા છે. મંદિર પરિસરના CCTV ફૂટેજ માત્ર 45 દિવસ સુધી જ સ્ટોર થાય છે, જેના કારણે જૂના પુરાવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. SITએ હવે ભલામણ કરી છે કે CCTV ફૂટેજનો બેકઅપ ઓછામાં ઓછો 180 દિવસ સુધી રાખવામાં આવે અને દાનની પ્રક્રિયાનું દૈનિક રેકોર્ડિંગ તેમજ સાપ્તાહિક ઓડિટ ફરજિયાત બનાવવામાં આવે. હવે સૌની નજર SITની અંતિમ તપાસ અને સરકારના આગામી પગલાં પર છે, કારણ કે આ માત્ર પૈસાનો મામલો નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલો વિષય છે. શું આક્ષેપો સાચા સાબિત થશે? શું જવાબદારો સામે કાર્યવાહી થશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું ભક્તોના દાનની સુરક્ષા અને પારદર્શિતા વધુ મજબૂત બનશે? આવતા દિવસોમાં આ મામલે કદાચ મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ પણ છે.